સૌ શ્રોતા મિત્રોને આતમ માલધારીના જય દ્વારિકાધીશ, જય ભોલેનાથ. આ વાતો વઢિયારની ભગવાન નારાયણ આથમથી ક્ષિતિજ તરફ ઢળવા માંડ્યો છે અને એ વખતે વઢિયારની ધરતીના મધ્યમાં જેને કહેવાય, વઢિયારનું હૈયું જેને કહી શકાય, એવા લોટેશ્વરના ધામના પડખે જે વિરાટ જગ્યા પડી છે, એક પડખે સરોવર છાલકુંદે છે, બીજી બાજુ ભોળાનાથની રજા ફરુકા લઈ રહી છે અને એ જે ખાલી જગ્યા પડી છે એમાં રાધનપુરનો નવાબનો તિલાટ દાઢીમાં આમ આંગળીઓ આમ રમાડે છે, દાઢીના વાળને રમાડે છે. યા અલ્લાહ, ક્યા માહોલ વલ્લાહ, क्या जगह है. यहाँ इबादत खाना बनाया होता तो આ વિચાર કરે ને આ શબ્દ રે એક હિન્દુ માણસ અપડી જાય, ત્યાંથી ગડગડથી દોઢ મૂકે, પણ બરાબર રાત ઢળી ચૂકી છે, અંધારાના ગોળા ઉતરી ગયા છે, વાળું પાણી કરીને હવે હોઈ ગયું છે અને એ ટાણે મોટી ચંદુરમાં કરમસિંહ રથવીની ડેલીના દરવાજે હાકળ ખકડી. કરમસિંહ રથવી ઉઠીને બહાર આવ્યો. શું છે ભાઈ, કોણ છો, કેમ થાક્યા પાક્યા, આમ ફાફડા ફાફડા પર સેવે રેબઝેબ છો, શું છે? કે બાપા ગજબ થઈ જાય. શું? કે લોટેશ્વર મહાદેવની બાજુમાં જે જગ્યા પડે છે ને, એ ઇબાદત ખાનું બનવાની તૈયારી છે. હોય નહીં, હા, કાનો કાન સાંભળી લાવ્યો છું. અને એ વખતે રથવી ઘોડે ચડ્યો ભાઈ, પણ કોક કોડો, કોક પરખડો, કોક ચંદા નેણી નાર, આ તો સર્જન હરે હરજિયા, આમાં તીનું રતન સંસાર, એવો કરમસિંહ રથવી. પણ ઘોડો જેવો અહવાર એવો ઘોડો હતો, હવ ગજે એક ચાસરાળો મુઠિયારો ટૂંકો ગાળો ભળ્યો કેસ વાલી લટા જટાળો પ્રભુત વાદા પે રમતો ખેડો સંગોડા બાજો ટુમાળો ઈ પસા કર કમે ઢાળો પટાળો સપોત 8 પોટ તગડી લે ઘડી ઘડી ભરી આગા શેષ નાગા કાપે ડાબા લગા પે નિશા હસ. અને આવા ઘોડે સવાર થઈને કરમસિંહ રથવી મધરાતે ઘોડાને અંકારી મૂક્યો. વઢિયારના બહોન બાસી ગામ ફરી 2 દિવસે ઘોડેશ્વરનો ઘોડો ઘેર આવ્યા, પણ 3જા દિવસે અમાવાસ થાય અને અમાસના દિવસે તમામે તમામ માણસને આમંત્રણ દઈ દીધું કે અહીંયા અમાસના દિવસે આપણે મેળો ભરવાનો છે અને તમામે તમામ માણસે મહેનત કરવાની, વેતમાં જ મેળે આવવાનું છે. એક બાજુ અહીંયા નાનો મેદીનો મેળો ભરાણો, કરમસિંહ રથવી આવે છે, 18 આલમ આવી છે, રે મેળામાં નાડોદાની નાત છે, ઠાકોરના ઠાઠ અને ભરવાડોની વાત છે. 18 આલમના માણસ એ મેળામાં આવ્યા છે અને એ મેળામાં એમ કહેવાય કે જે લોટેશ્વર મહાદેવના મંદિરની આગળનો ચોક હતો, વિશાળ ચોક, જ્યાં ઇબાદત ખાનું બનાવવાની મુરાદ હતી, એ જગ્યા ઉપર બધા માણસોએ ભેળા મળી એક ગંગવો કૂવો અને 4 બાજુ 4 કંડ ખોદી નાખ્યા. ધ્રાંગધ્રાથી પથ્થર આવી ગયા છે અને એ ધ્રાંગધ્રાના પથ્થર આવ્યા એ પછી એને આકાર દીધો 4 ખંડ અને કુવાનો. ત્યારે આપણને લખવાનો જીવ થાય કે એ મેળામાં નાએ ભૂત ભાગી જાય છે. આ રથવી કરમસિંહનો ઉજળો ઇતિહાસ છે. અને એ કરમસિંહ રથવીએ એ ગંગવો બનાવ્યો અને એ કરમસિંહ રથવીએ એ વખતે લોટેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આજ અતિશયોક્તિ ન કહેવાય એને, પણ જ્યારે જ્યારે ધર્મને જરૂર પડી છે ત્યારે પરમાત્માનો અંશ ગમે તે વ્યક્તિના અંદર પ્રગટ થાય. પણ જો કરમસિંહ રથવી એ વખતે ભોળાનાથના દરબારમાં સાચો ભાવ લઈને ઉભા ન થયા હોત અને અહીંયા આવીને આરાધના ન કરી હોત કે પૂરણ બ્રહ્મ સનાતન તો મહાદેવ સદા શિવ શંકર રહે સભાંગ ભૂત બિરાજ રહે નિત સંગ બસે ગિરિજા સુતા સરવ ઉપર ગંગ તરંગ ચલે અને ગલબીજ ભુજંગ વિશેન્દ્ર રહે કટી में मृग चर्म सुहाई रहे शिव कर त्रिशूल भयंकर है कैलाश के बीच निवास करे गणदूत निरंतर साथ. આવી આરાધના કરમસિંહે નો કરી હોત તો આજ એ જગ્યાએ લોટેશ્વરનું મંદિર ન હોત, અથવા તો જેવી રીતે અયોધ્યાનો વિવાદ, જેવી રીતે મથુરાનો વિવાદ,
જેવી રીતે કાશીનો વિવાદ એવો જ વિવાદ આ વઢિયારની ધરતીમાં લોટેશ્વરનો હોત તો એવા કરમશીલ રચવીને આપણે લાખ લાખ વંદન કરીએ કે મેળી ચડશે મકાન ધન પોગે જાહે દડી પણ રહેશે રચવી રાણ આ તો દત્તની વાતો દાનડા આતમ માલધારીના જય અલખધણી જય દ્વારિકાધીશ જય ભોલેનાથ લોટેશ્વર મહાદેવ